વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 5 સાતત્ય અને વિકલનીયતા. બાળકો, આપણે સંયોજિત વિધેયના વિકલિતના નિયમ પછી પ્રતિવિધેયનું વિકલનના દાખલાનો અભ્યાસ કર્યો. હવે વિકલનના જે આપણે સૂત્રો જોયા એમાં ઘાતાંકીય વિધેયનું વિકલિતનું સૂત્ર આપણે લખાવી દીધું છે. d by dx of a raised to x. a raised to x નું વિકલિત શું મળે? તો a raised to x નું વિકલિત આવે a raised to x log a base e. a raised to x જે છે એ ઘાતાંકીય વિધેય છે અને એ ઘાતાંકીય વિધેય નો પ્રતિવિધેય એટલે લઘુગણકીય વિધેય. એનો અભ્યાસ આપણે આગળના કોઈક વિડીયોમાં એનો અભ્યાસ આપણે કરશું. આગળ આપણે લઘુગણકીય વિધેય અને ઘાતાંકીય વિધેયને સમજાવતો એક વિડીયો રજૂ કરશું. પણ અત્યારે આ સૂત્રો જે છે એ સ્વીકારીને દાખલા ગણી નાખીએ આપણે. તો d by dx of a raised to x બરાબર a raised to x log a base e. ત્યાર પછી d by dx of a એટલે આધાર તરીકે કોઈ પણ સંખ્યા આપણે લઈ શકીએ. હવે 1 નહીં હોય, બરાબર? 1 હશે તો એ અચળ બની જશે. 1 ની ગમે એટલી ઘાત અચળનું વિકલિત 0. પણ એની જગ્યાએ કોઈ પણ બેઝ હોય. હવે એની જગ્યાએ આપણે e લઈશું, e raised to x. e જે છે એક સ્પેશિયલ નંબર છે, એક વિશિષ્ટ શ્રેણી છે, એનું લક્ષ છે. e નું મૂલ્ય લગભગ 2.7183 એ પ્રમાણેની અસમય સંખ્યા છે. આ e નું મૂલ્ય છે. તો d by dx of e raised to x એની જગ્યાએ આપણે આધાર તરીકે e લઈએ તો e raised to x આવ્યું અને log e base e અને log e base e આગળ જતા આપણે અભ્યાસ કરશું કે log e base e log a base a is 1. a base a is 1. તો log e base e એની જગ્યાએ e લખીએ તો log e base e એટલે 1 આવ્યું. એટલે e raised to x નું વિકલિત આપણને મળે e raised to x. અને આ જે ઘાતાંકીય વિધેય છે એનું પ્રતિવિધેય એટલે d by dx of log x. ખરેખર આ log x જે છે એમાં આ બેઝ આપણને જોઈએ, બેઝ e raised to x નું પ્રતિવિધેય છે log x base e. a raised to x નું પ્રતિવિધેય આવે log x base a આવે. પણ આપણી પાસે log x base e નું જ વિકલનનું સૂત્ર છે. x base a ના વિકલનનું સૂત્ર આપણે લખતા નથી કે ગોખતા નથી, આપણે યાદ નથી રાખતા. પ્રમાણિક સ્વરૂપે આપણે યાદ રાખશું log x base e નું વિકલિત જે e raised to x નું પ્રતિવિધેય છે. તો log x base e નું વિકલિત આવે 1/x એ પ્રમાણે આવે. એટલે d by dx of log x, ફક્ત log x, બરાબર? બેઝ e ના લખ્યો હોય તો આપણે સમજી જઈશું કે ત્યાં બેઝ e છે. દાખલા તરીકે 2 raised to x હોય, આ ઘાતાંકીય વિધેય છે, તો એનું પ્રતિવિધેય છે log x base 2. 3 raised to x તો એનું પ્રતિવિધેય છે log x base 3. 3 આધાર વાળો જે ઘાતાંક છે એનું પ્રતિવિધેય 3 આધાર વાળો લઘુગણકીય વિધેય છે. તેમ e આધાર વાળો જે ઘાતાંક છે એનું પ્રતિવિધેય e આધાર વાળું લઘુગણકીય વિધેય છે. એટલે આપણી પાસે e આધાર વાળા લઘુગણકીય વિધેયનું વિકલિત છે log x base e બરાબર 1/x. log x base e ની જગ્યાએ અન્ય કોઈ નંબર હોય તો આપણે સીધું 1/x લખી શકશું નહીં. એટલે એ બાબત ધ્યાનમાં રાખવાની. હવે બાળકો, આપણે આ સૂત્રો ઉપર આધારિત દાખલાઓ અત્યારે સમજીએ છીએ. એટલે સૂત્રો અત્યારે આપણે સ્વીકારી લઈશું અને એના ઉપર આધારિત દાખલાઓની આપણે ચર્ચા કરીએ. તો એના માટે આપણે જોઈએ ઉદાહરણ નંબર 29 ના પ્રશ્નો. પહેલું આપ્યું e raised to -x. x ને સાપેક્ષ આપણે વિકલન કરવાનું છે. x ને સાપેક્ષ વિકલન કરવાનું છે એટલે જે આપ્યું છે એની ઉપર હું d by dx એપ્લાય કરી દઉં. એટલે d by dx of e raised to -x. તો બાળકો
આપણે સૂત્ર સાથે કમ્પેર કરીએ તો e રેસ ટુ x જેવું બનશે. e રેસ ટુ x નું વિકલિત e રેસ ટુ x છે, એટલે આપણે થોડી વાર પૂરતું -x ને x સમજી લેવું પડે. સંયોજિત વિધેયનું વિકલિત છે અત્યારે. -x ને આપણે x સમજી લઈએ. e રેસ ટુ x નું વિકલિત e રેસ ટુ x છે, તો e રેસ ટુ -x નું વિકલિત e રેસ ટુ -x આવશે. જેને x સમજી લીધો એનો પાછું વિકલન, -x ને આપણે x સમજી લીધો તો -x નો પાછું વિકલન એટલે -1. એટલે આન્સર આવ્યો -e રેસ ટુ -x. આ પ્રમાણે થયું. ત્યાર પછી બીજું sin of log x. sin of log x x is greater than 0. બાજુમાં ટેક્સ્ટ બુકમાં એવું લખ્યું છે કે x is greater than 0. આપણે આનું વિકલન કરવું છે, એટલે હું એની ઉપર d/dx એપ્લાય કરી દઉં. બાળકો અહીંયા ક્લિયર કરીએ કે log x લખ્યું છે તો અહીંયા બેઝ નથી લખ્યો. લઘુગણકીય વિધેયમાં બેઝ હોય જ 100%. જ્યારે બેઝ ન લખવામાં આવે ત્યારે આપણે સમજીશું કે અહીંયા બેઝ e છે. બીજી વસ્તુ x is greater than 0 ટેક્સ્ટ બુકમાં આપ્યું છે પણ એની કઈ જરૂર નથી, કારણ કે log x એવું લખ્યું, x ઉપર log એપ્લાય થયું તો x ઉપર log એપ્લાય થયું તો x r પ્લસ નો જ સભ્ય હોય, કારણ કે log નો પ્રદેશ આ લઘુગણકીય જે વિધેય છે એનો પ્રદેશ જ r પ્લસ છે. એટલે x ઉપર log એપ્લાય થયેલું છે તો પછી એ x એના પ્રદેશનો સભ્ય હોય અને પ્રદેશ છે r પ્લસ, તો પછી x is greater than 0 એન્ડ સ્પેશિયલ કહેવાની કઈ જરૂર નથી. કીધું છે તો વાંધો નહીં, ચાલશે. d/dx of sin of log x. sin of log x નું વિકલિત તો મિત્રો sin of log x sin x જેવું વંચાય. આપણને ખબર છે કે sin x નું વિકલિત cos x આવે, તો sin of log x નું વિકલિત આવશે cos of log x. sin x સમજીને વિકલન કર્યું. કોને x સમજી લીધું? log x ને. log x નું પાછું વિકલન, log x નું વિકલિત 1/x. એટલે આ પ્રમાણે એનું વિકલન કરી શકાય. cos of log x into 1/x એટલે કે cos of log x upon x. ત્યાર પછી આપ્યું આપણને cos inverse of e raised to x. cos inverse of e raised to x. એનું વિકલન કરવાનું છે એટલે એની ઉપર હું d/dx એપ્લાય કરી દઉં છું. બાળકો cos inverse x જેવું છે. e raised to x ને આપણે x સમજી લઈએ. હવે cos inverse x નું વિકલિત છે આપણી પાસે -1/√1 - x². ક્લિયર? cos inverse x નું વિકલિત -1/√1 - x². તો cos inverse of e raised to x નું વિકલિત આપણે લખશું -1/√1 - x². x ની જગ્યાએ e raised to x છે તો e raised to x² એટલે e raised to 2x થઈ ગયો. આપણે cos inverse x નું વિકલન નથી કર્યું, x નથી, e raised to x છે. e raised to x ને આપણે x સમજી લીધું, જેને x સમજી લીધું એનો પાછું વિકલન. તો અહીંયા e raised to x ને x સમજી લીધું છે તો એનો પાછું વિકલન e raised to x. એટલે આ પ્રમાણે એનું વિકલન આપણને મળે. એ જ પ્રમાણે આગળ આપ્યું છે e raised to cos x. e raised to cos x એનો આપણે વિકલન કરવું છે d/dx of e raised to cos x. તો બાળકો e raised to x જેવું વંચાય. e raised to x નું વિકલિત e raised to x, તો e raised to cos x નું વિકલિત e raised to cos x. આપણે cos x ને x સમજી લીધું, જેને x સમજી લીધું એનું પાછું વિકલન કરવું પડે. cos x નું પાછું વિકલન -sin x. એટલે આ પ્રમાણે એનું વિકલન કરી શકાય. હવે બાળકો આપણે આગળ સ્વાધ્યાય 5.4 નો અભ્યાસ કરીએ. સ્વાધ્યાય 5.4 માં આપણે આપ્યો પહેલો પ્રશ્ન d/dx of e raised to x upon sin x. આ પ્રમાણે આપ્યો d/dx of e raised to x upon sin x. ઉપર સૂચના આપી છે કે x સાપેક્ષ વિકલન કરવાનું છે. d/dx પણ નથી લખી આપ્યું, પણ x સાપેક્ષ વિકલન કરવાનું છે એટલે મેં એની ઉપર d/dx એપ્લાય કરી દીધું છે. હવે આનું વિકલન કરવું છે તો મિત્રો આપણને સ્પષ્ટ દેખાય છે કે એક વિધેયના છેદમાં બીજું વિધેય છે, એટલે fx upon gx ટાઈપનું છે. મીન્સ કે આનું વિકલન આપણે કરી શકીએ ભાગાકારના નિયમ પ્રમાણે.
ભાગાકારના નિયમ પ્રમાણે વિકલન કરીએ તો છેદ અચળ એટલે કે sin x અચળ, અંશનો વિકલન e raised to x નું વિકલિત e raised to x, માઇનસ અંશ અચળ છેદનું વિકલન e raised to x અચળ છેદ sin x છે એનું વિકલિત આવે cos x, છેદમાં છેદનો વર્ગ એટલે કે sin square x. સાદુરૂપ આપી શકાય હોય તો આપશો આપણે અહીંયા e raised to x કોમન, કૌંસમાં sin x minus cos x upon sin square x. એથી વિશેષ આપણે સાદુરૂપ આપી શકતા નથી. તો સાદુરૂપ આપી શકીએ નહીં, કંઈ કેન્સલ નથી થતું તો આ બીજો જ સ્ટેપ રહેવા દઉં તો પણ ચાલશે. દાખલા નંબર 2, d by dx of e raised to sin inverse x એવું આપ્યું. e raised to sin inverse x જ આપ્યું છે. x સાપેક્ષ વિકલન કરવાનું છે એટલે આપણે d by dx એની ઉપર એપ્લાય કર્યું છે. તો e raised to sin inverse x નું વિકલન e raised to x જેવું દેખાય, e raised to x નું વિકલિત e raised to x. તો e raised to sin inverse x નું વિકલિત e raised to sin inverse x. કોને x સમજી લીધો આપણે? sin inverse x ને. તો sin inverse x નું પાછું વિકલન, sin inverse x નું x સાપેક્ષ વિકલન કરો એટલે 1 upon under root 1 minus x square. એટલે આ થયું આપેલા વિધેયનું વિકલન. નેક્સ્ટ આગળ દાખલા નંબર 3, d by dx of e raised to x cube આપણે મેળવવું છે. તો મિત્રો x cube ને આપણે x સમજી લઈએ એટલે e raised to x ટાઈપનું દેખાય. e raised to x નું વિકલિત e raised to x, તો e raised to x cube નું વિકલિત e raised to x cube. જેને x સમજી લીધો એનું પાછું વિકલન કરવાનું. કોને x સમજી લીધો આપણે? x cube ને x cube નું વિકલન કરો x સાપેક્ષ એટલે 3x square. એટલે આપણને મળ્યું 3x square into e raised to x cube. એટલે આ પ્રમાણે એનું વિકલિત આપણને મળે. નેક્સ્ટ દાખલા નંબર 4, d by dx of sin of tan inverse e raised to minus x આપણે મેળવવાનું છે. બાળકો d by dx of sin of tan inverse e raised to minus x એ પ્રમાણે આપ્યું છે. તો sin x ટાઈપનું દેખાય, sin x નું વિકલિત cos x, તો sin of this એનું વિકલિત cos of this. એટલે આપણે લખી શકીએ cos of tan inverse e raised to minus x. જેને x સમજી લીધું એનું પાછું વિકલન. કોને x સમજી લીધું આપણે? tan inverse e raised to minus x ને. તો tan inverse e raised to minus x નું ફરીથી વિકલન કરવું પડે x સાપેક્ષ. તો tan inverse x ટાઈપનું દેખાય, tan inverse x નું વિકલિત 1 upon 1 plus x square. તો tan inverse e raised to minus x નું વિકલિત 1 upon 1 plus x square. x ની જગ્યાએ e raised to minus x છે તો એની સ્ક્વેર, 1 upon 1 plus x square. જેને x સમજી લીધું એનું પાછું વિકલન કરવું પડે. આપણે e raised to minus x ને x સમજી લીધું તો એનું પાછું વિકલન e raised to x નું વિકલિત e raised to x, તો e raised to minus x નું વિકલિત e raised to minus x. કોને x સમજી લીધું? minus x ને. minus x નું પાછું વિકલન minus 1. એટલે આ પ્રમાણે એનું વિકલન કરી શકાય. વિકલન કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે લખી દઈએ આગળ minus e raised to minus x ને હું આગળ લખી દઉં upon 1 plus e raised to minus 2x into cos of tan inverse e raised to minus x is answer. Next, d by dx of log of cos e raised to x. log of cos e raised to x નું વિકલન આપણે કરવું છે. તો એના બરાબર log x ટાઈપનું દેખાય. log x નું વિકલિત 1 upon x. તો log of this એનું વિકલિત 1 upon this. This is cos e raised to x. કોને x સમજી લીધું? cos e raised to x ને. એનું આપણે x સાપેક્ષ વિકલન કરવું પડે. પણ એ cos x ટાઈપનું દેખાય છે. cos x નું વિકલિત minus sin x. તો cos e raised to x નું વિકલિત minus sin e raised to x. કોને x સમજી લીધું આપણે? e raised to x ને. e raised to x નું પાછું વિકલન e raised to x. તો આપણને મળ્યું minus e raised to x. sin e raised to x upon cos e raised to x is tan e raised to x એમ પણ લખી શકાય.
नेक्स्ट दाखला नंबर 6 dy dx of e raised to x plus e raised to x square plus e raised to x cube plus e raised to x raised to 4 plus e raised to x raised to 5 આ પ્રમાણે આપ્યું છે. આપણે આનું વિકલન કરતા જઈએ. પહેલા e raised to x નું વિકલિત e raised to x e raised to x square નું વિકલિત x square ને આપણે x સમજી લઈએ તો e raised to x square નું વિકલિત e raised to x square કોને x સમજી લીધો આપણે x square ને x square નું પાછું વિકલન 2x પ્લસ e raised to x cube નું વિકલિત e raised to x cube જેને x સમજી લીધો એનું પાછું વિકલન x cube નું પાછું વિકલન 3x square પ્લસ e raised to x raised to 4 નું વિકલન e raised to x raised to 4 કોને x સમજી લીધો આપણે x raised to 4 તો x raised to 4 નું વિકલિત 4x cube પ્લસ e raised to x raised to 5 નું વિકલિત e raised to x raised to 5 કોને x સમજી લીધો x raised to 5 ને એનું પાછું વિકલન 5x raised to 4 એટલે આ પ્રમાણે એનું વિકલન કરી શકાય. નેક્સ્ટ દાખલા નંબર 7 dy dx of under root e raised to root x x is greater than 0 એનું વિકલન કરવું છે આપણે. dy dx of under root e raised to root x છે તો બાળકો આપણને root x ટાઈપ નું દેખાય. root x નું વિકલિત 1/2 root x ખ્યાલ હોવો જોઈએ. dy dx of root x is 1/2 root x તો અત્યારે root x પ્રમાણે આનું વિકલન કરીએ તો root x નું વિકલિત 1/2 root x x ની જગ્યાએ e raised to root x root x નું વિકલિત 1/2 root x અંડર રૂટ આને આપણે x સમજીને વિકલન કર્યું e raised to root x ને તો એનો પાછો વિકલન e raised to root x નો પાછો x સાપેક્ષ વિકલન કરવું પડે તો e raised to root x નો વિકલિત e raised to x પ્રમાણે e raised to x નો વિકલિત e raised to x તો e raised to root x નો વિકલિત e raised to root x કોને x સમજી લીધું root x ને root x નો પાછો વિકલન 1/2 root x એટલે આ પ્રમાણે લખી શકાશે is equal to 1/2 root x e raised to root x અને આ e raised to root x નું વર્ગમૂળ છે. આ એક ઘાત છે ને આ અડધી ઘાત છે તો અડધી ઘાત કેન્સલ કરી શકાય અને અહીંયા અડધી ઘાત આવશે એટલે આપણે લખી શકીએ અહીંયા e raised to root x નું વર્ગમૂળ કેમ કે આપણે વર્ગમૂળ કેન્સલ કર્યું 4 root x આપણે લખી લીધું છે એટલે આ પ્રમાણે વિકલિત આપણને મળે. નેક્સ્ટ dy dx of log of log x બાળકો log of log x ટાઈપ નું દેખાય. log x નું વિકલિત 1/x log of log x નું વિકલિત 1/log x log x ને આપણે x સમજી લીધું જેને x સમજી લીધું એનું પાછું વિકલન log x નું x સાપેક્ષ વિકલન કરો એટલે 1/x આવ્યું એટલે આન્સર આવ્યો 1/x log x is answer. નેક્સ્ટ દાખલા નંબર 9 dy dx of cos x of log x x is greater than 0 log એપ્લાય થયેલું છે માટે એ લોકોએ લખી આપ્યું x is greater than 0 x is not equal to 1 કારણ કે x ની જગ્યાએ 1 લઈએ તો log 1 is 0 એકનું કોઈ પણ આધાર પરનું લઘુગણક હંમેશા શૂન્ય આવે છે એટલે log 1 બેઝ ગમે તે હોય પણ log 1 હોય તો એનું આન્સર 0 આવે છે એટલા માટે છેદ શૂન્ય ના થાય એટલા માટે x is not equal to 1 આપ્યું હોય. સમજીએ આપણે આનું વિકલન તો આનું વિકલન આપણે ભાગાકારના નિયમ પ્રમાણે કરી શકીએ fx/gx જેવું દેખાય છે. ભાગાકારના નિયમ પ્રમાણે વિકલન કરીએ એટલે આપણને મળે છેદ અચળ log x અચળ cos x નું વિકલિત માઈનસ sin x માઈનસ અંશ અચળ એટલે કે cos x અચળ log x નું વિકલિત 1/x છેદમાં
છેદનો વર્ગ મીન્સ log x હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ sin x log x થયું માઇનસ 1/x cos x upon log x હોલ સ્ક્વેર. વધુ આપણે કંઈ કર્યું નથી, એનું એક સ્ટેપ લખ્યું છે, થોડું માઇનસ આગળ લખ્યું નહીં, એટલે એથી વિશેષ સાદું રૂપ આપી શકાય એમ નથી. નેક્સ્ટ હવે આગળ 10મો દાખલો d by dx of cos of log x plus e raised to x. વિકલન આપણે કરવાનું છે. cos x ટાઈપનું દેખાય. cos x નું વિકલિત માઇનસ sin x, તો અત્યારે cos of this એનું વિકલિત માઇનસ sin of this, તો માઇનસ sin of log x plus e raised to x. કોને x સમજી લીધું આપણે? log x plus e raised to x ને. log x નું વિકલિત 1/x plus e raised to x નું વિકલિત e raised to x. એટલે આ પ્રમાણે એનું વિકલન કરી શકાય. તો મિત્રો, આની જ સાથે આપણું સ્વાધ્યાય 5.4 કમ્પ્લીટ થયું.